મિત્રો આપણે પંચાયતમાં 2002ની યાદીનો નંબર લેવા હતા અને પંચાયતનું બધું કામ પૂરું થઈ ગયું છે એટલે આ મિત્રો આનો નંબર છે અને મિત્રો હવે આપણે ફાઇનલી આપણે હવે ઘેર જાશું. અમે એકદમ ભણતા હતા તારે એ દુકાન એક હતી બધું લેવા આવતા એ દુકાન બતાવું તમને. મિત્રો આ દુકાન છે. કેમ ભણો તમે? અને આ બધા આવે છે હોય અને ભણવા મહેનત કરતા રહેતો અને આ મળશું આપણે નવા લોક સાથે. મિત્રો અમે એકથી આજથી નેહાલમાં ભણ્યા હજી નેહાલ બતાવું તમને. હા રી નેહાલ અને અંદર હા આપણે અને મિત્રો અમે જ્યારે નેહાલમાં ભણતા ત્યારે આખી બધી નેહાલ અલગ છે ને આખી હાલ બદલાઈ ગઈ તો આખી નેહાલ બતાવું તમને. પ્લાસ્ટિકના રૂમ હતા. મિત્રો જે પ્રાર્થના થાય છે ને પ્રાર્થના હોલ બતાવું તમને. અને મિત્રો આજ તો રજા છે કે એટલે કોઈ દેખાતું નહીં. આ છે પ્રાર્થના હોલ. અમે જ્યાં રૂમમાં ભણતા એ રૂમ બતાવું તમને. અને મિત્રો આજ શનિવાર છે કે રજા છે કે એટલે છોકરા નથી મિત્રો. હા છે અમારી નેહાલ. બે રૂમ તો હજી એવા ને એવા છે. અમે જે ભણતા હતા ને એની રૂમ તો હજી એવા ને એવા છે. આ રૂમ તો હજી બદલાનો નહીં એવા ને એવા છે. ખાલી કલર જ બદલાનો રહે. આ રૂમ તો એની છે. મિત્રો આ જગ્યાએ અમે બેસી બધું ખાતા નાસ્તો કરતા અને આ બાજુ હોય બધું આ બાજુ પાણી પીવાનું બધું છે. અમે જે ભણતા ત્યારે આવું બધું આટલું બધું કોઈ વાયેલું નહોતું મિત્રો. ખાલી આ લેબડા દેખાય મિત્રો. એક આ લેબડો અને એક પેલી બાજુ લેબડો છે. અમે ભણતા ને તારના હીરા લેબડા છે. તમે નજીકથી બતાવું આ હીરા લેબડા બે મિત્રો. આ હીરા બે લેબડા આરે લેબડો અને પેલો લેબડો છે. આ પેલો લેબડો હીરા બે અમે ભણતા ને તારનો લેબડો છે હીરો. ઉભો દેવા થઈ જાય અને હવે પેલો લેબડો બતાવું તમને. જે છોકરા ક્ષેત્રમાં રહેતા હોય ને તો એના માટે લેવાતા ગાડી અરે એરી ગાડી છે મિત્રો. અને મિત્રો આ પક્ષી ઘર પક્ષીઓ બધા ચણવા આવે મિત્રો. અને મિત્રો અમારા નેહાલનો વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો. મિત્રો આપણે હવે હેરતા આવી ગયા છે વાટમાં અને વાટમાં તમે બતાવો વગરનો વહરા તે વાટ ભરેલી છે બતાવું તમને. મિત્રો રસ્તામાં આવતી હતી રહી બતાવું તમને. અને મિત્રો પોસની અદન થાય છે તમને અભળાતી છે વગર વહરાતે વળી ભરેલું આવ્યું. પહોંચવાની જગ્યાએ જઈએ અને મિત્રો આરો રસ્તો થાય છે ઓણા ગોમ થાય છે. જે રમાપીરનો મેળો ભરાય હીરા ગોમમાં થાય નળિયું અને હાર્યું આપણા ખેર થાય નળિયું આવ્યું. હાર્યું આપણા ફાર્મ હાઉસ નળિયું જાય મિત્રો. આપણે આવી ગયા ઘરે હવે અને મિત્રો ઘરે શું કામ કરી બતાવું તમને. દાંતણ લાયા મિત્રો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો. વિડીયોને લાઈક શેર અને ચેનલને
સબસ્ક્રાઈબ કરજો ને હવે આપણે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.